મોરબીના માંડલ ગામે રહેતા પરપ્રાંતીય ભાઈઓની રૂપિયાની લેતી દેતી મામલે માથાકૂટ થતા મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી। મૂળ એમપીના અને હાલ મોરબીના માંડલ ગામે રહેતા અને ચંદુબાર દરબારીની વાડી કરમસિંહભાઈ ભવના જમરા અને મુકેશ ભવન જમરા બંને ભાઈઓ ભાગમાં વાવે છે। આ અગાઉ બંને ભાઈઓ જૂનાગઢમાં ભાગમાં હતા, ત્યાં રૂપિયા લેતી દેતી મામલે બંને ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી। તે બાબતે ફરી બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થતા મોટા ભાઈ કરમસિંહે નાના ભાઈ મુકેશને માથાના ભાગે કુવાડીના ઘા મારતા તેને પ્રથમ સારવાર માટે મોરબી પછી રાજકોટ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામના ખેત મજૂરો બે ભાઈઓ છે। બંને ભાઈઓ વચ્ચે જૂની પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલી। તારીખ 2/11ના સુમારે રાત્રિના લગભગ 1:30 વાગે એના મોટા ભાઈએ કરમસિંહે એના નાના ભાઈ મુકેશને એક કુવાડીનો ઘા મારેલ, જેને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે મોરબી તેમજ રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ। ત્યારબાદ અત્રેના પોસ્ટે જાણ કરેલ કે સારવાર દરમિયાન ભોગ બનનાર છે એ મરણ જનાર છે, તો આવો હત્યાનો ગુનો દાખલ કરેલ છે। ત્યારે હાલ તો મોટા ભાઈના હાથે નાના ભાઈની થયેલી હત્યા પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી।